તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. અને આ જો સવારમાં જો ચા બી નથી પીધી ના બધું શું લઈને બેસી ગયા તમે? હે આ દેખો ને ઉચાટ લાવ્યું હે એની તો ખાલી શું ખુશ્બુ લો? આ જો એ ઝાડ ઓલરેડી કેટલા બધા ઝાડ પડ્યા છે છતાં. હા અને બીજા હવે ખબર નહીં શું લઈને આવ્યા, શું લાવ્યા બધું? આ ફૂલ આવશે જે સ્ટાર જેવા ફૂલ આવે છે વ્હાઈટ હોય. કઈ વા? હા એની જ પ્રજાતિનું પણ પ્રજાતિ છે. હા આ અંગ્રેજી કહેવાય. એની ખુશ્બુ તમે સિરિયસલી કોઈ ખુશ્બુ લો તો કેટલી જોરદાર. કોની? અને ખુશ્બુ જોતો આની. આહા આ તુલસી છે જેમાં એ ઝાડવાળા ભાઈએ એમ કીધું આ તુલસી હે? કે આ ને આ તુલસી બે કેમ અલગ અલગ છે ને બે કેમ એકમાં જ છે. આ એનામાંથી જ ઉગીશ તો કે ના આ ઝાડની અંદર બે તુલસી ઉગાડવામાં આવી છે જેના એક ઝાડની અંદર? હા એક મતલબ એક પ્લાન્ટની અંદર બે તુલસી નાખી છે. આ જો આ જે ઝાડ છે ને આ બી તુલસી છે ને? ના તો આ શું છે? તુલસી નહીં. તો શું છે? આ છે ને શિયાળામાં બધાને બહુ કામ આવે છે. તમારા ઘરે ના હોય તો તમે બી લઈ લેજો. આ વિક્સનું ઝાડ છે. વિક્સ? હા આ વિક્સનું ઝાડ છે. ખાલી એક બસ પત્તું. આ જો શું કે ટીંગી? વિષ્ણુ ઝાડ ના હોય ને એના ઉપર પાણી ડાલવાનું, એના ઉપર ગોળ ડાલવાનું હોય અને વિષ્ણુ પાણી. વિક્સનું પાણી બસ. આ નવી શોધ કરીએ. વિક્સનું પાણી તમારે બનાવવું હોય તો આ રીતે બનાવી શકો. તો આનું એક પત્તું લઈને હાથમાં આમ રફ કરશો ને અને પછી સ્મેલ લેશો ને. ભાઈ અમને એક વખત ત્યાં ટ્રાય કરાવ્યું પછી જ અમે આ પ્લાન્ટ લીધું હે. પછી એનું પેલું કપડાં સૂકવાનું હોય ને પછી એનું આમ કરવાનું, પછી એનું પાણી આમ ડાલવાનું, પછી ચૂપ. તો અને ત્યાં દેખો ઓલા પ્લાન્ટમાં લોકો શું કર્યું છે, મારા પ્લાન્ટ બગાડી દીધા છે આખાય. હા જો આ કેમ સુકાઈ ગયા છે? કેમ કે આ જે મહારાજ છે તેમને આની જોડે જાંબુડો ઉગાડી દીધો છે. એક જાંબુડો આવી રહ્યો આ બી અલગ અલગ પ્રજાતિ. અને આવી રહ્યો. હવે પ્રજાતિ અમે બોલીએ તો ગલત, તમે બોલો તો સાચું. તો આ બી જાંબુડો છે ને આ પણ. તો જેના કારણે જે મારી તુલસી છે એ સુકાઈ ગઈ છે. હવે હું તમને એ બતાવવાની છું કે હું શું કરી રહી છું અને આ ઝાડ ટોટલ મને કેટલામાં પડ્યા છે અને હું કઈ રીતે રોપીશ. અને તેની જોડે એ પણ બતાવીશ કે આ જે બીજા ઝાડ છે એમાં બે ઝાડ થઈ ગયા જેના કારણે કોઈ પણ ઝાડ હાલ ફૂલ નથી આપી રહ્યું. અને મને મારા ઝાડ ખૂબ જ પસંદ છે. તો ચલો બતાવું કે આ ન્યૂ જે ઝાડ લાવ્યા છે, ન્યૂ ટ્રી છે, એ કેટલામાં પડ્યા. તો આ ઝાડ અમને પડ્યું છે 100 રૂપિયામાં. અને આને એમ કહી રહ્યા હતા કે ઇંગ્લિશ પ્લાન્ટ છે કંઈક, પણ આની જે ખુશ્બુ છે ને સિરિયસલી ગાય બહુ સુપર આવી રહી હતી. અને આનામાં તો તમે જુઓ હજી કળી આવી રહી છે અને કેટલા બધા ફૂલ આવશે. અને એ મેં લીધું છે 70 રૂપિયામાં. અને આ ઝાડ જેમ કે હમણાં તમને ગોવિંદે બતાવ્યું એક જ આની અંદર 2 તુલસી લગાવવામાં આવી છે. આ બંને તુલસી છે. અને આ છે વિક્સનું પ્લાન્ટ જે મને પડ્યું છે 30 રૂપિયામાં. અને આ પણ પડ્યું છે 30 રૂપિયામાં. અને આ જે ખાતર છે આ ખાતરના લઈ લીધા છે મારી જોડે 50 રૂપિયા. અને આ ખાતર જે દેખાય છે તેની જોડે દવાઓ પણ આપી છે. આ પડ્યું 100 રૂપિયામાં. તેની જ જોડે આ જે ગમલો એ મારી તુલસી ના આડીશ શું ના પણ તું જાને અંદર તારા રમકડા રમને. કાલ રમકડા લઈને નહીં આવી જા. અને તેની જોડે આ 2 લાવીશું 150ના 2. તો ચલો હવે સ્ટાર્ટ કરીશું કેમ કે અહીંયા બધું જ રેડી કરીને રાખ્યું છે અને આમાં ખાતર મિક્સ કરવાનું છે. જો આ ખાતરમાં આ ખાતરમાં કેટલું ડિફરન્ટ છે. એની ઉપર છે ને ચીકુ આવેલું હતું. શેની ઉપર? આપણે લાવી દીધું ને પેલું જામફળનું, ખબર હે? એના પર ચીકુ નતા ના પછી કઈ ના એટલે પણ એમ નહીં. એ લોકો શું કરે એમના દવાનું એવું નહીં હો ભાઈ. એ લોકો કેવું કરે ઓલરેડી કેટલા બધા એમના બગીચામાં ઝાડ ઉભા હોય, ઠીક છે, અને એમનું બધા પર એમના ફ્રૂટ આવી ગયા છે. એ લોકો જે બી ઝાડ પર ફ્રૂટ આવ્યું ને એ ઝાડ ઉઠાવી લે અને પછી લોકો કહે જો આવી ગયું. પણ એવું જરૂરી નહીં બધામાં આવે છે. કે મેં ક્યારે છે ને ઝાડને મોટું થવા જ નહીં દેતા. એક બાય ચાન્સ આ થઈ ગયું છે તેના કારણે એના પર પાંદડી નહીં ગઈ. પણ ઝાડ બને ને એટલું કટિંગ કરશો ને એટલું વધારે સારું રહે. અને આપણે એ જ કરતા નહીં. અને જલેબી કેમ ખાધી તે? જલેબી કેમ ખાધી? કેમ ખાધી જલેબી? ખાસી અંદર આ જો જલેબી ખાય. શાંતિ રાખ. મારી બધી પતાઈ દીધી એ જલેબી હજી જલેબી ખાલી ખાસી હે પાછી. ખાસી છે. તો આ ફેવરેટ છે ગોવિંદની. અને આટલી જલેબી રાખી એ પાછી લેજો પેલી. એમાં હજી લૂંટ માર થઈ રહી છે. ઈંગે આ જો બ્લોગમાં ઇન્સર્ટ ના કરાય ખોટી તારી, બરોબર? બધા તાર ફ્રેન્ડ જોશે પછી. હા તાર સ્કૂલ ફ્રેન્ડ બધા જ જોશે. જો સીધી રીતે બેસ. આ
દેશી ખાતર લાવ્યું છે અમે. થોડી અંગ્રેજી કેવું આવે? અંગ્રેજી અલગ આવે. પેલું અંગ્રેજી છે, અંગ્રેજી આ બોટલ દેશી છે. આ તેલી મારી જો અંગ્રેજી બોટલ માં. તો જુઓ આ માણસે કેટલું ખાતર હતું, આ 2 ઝાડને જ બધું ખાતર આપી દીધું છે અને આમાં માટી ભરી જાય. આમાં ખાતર અને આ જોલું ઝાડ નવું લાવ્યું હતું એને આમાં રોપી દીધું છે અને હજી આ 3 તો બિચારા બાકી જ છે. અને અહીંયા હું અમને ક્યારની કહી રહી છું કે ધાબા ઉપર 3 કુંડા પડ્યા છે, લઈ આવો, પણ બિલકુલ નહીં સાંભળી રહ્યા. જાઉં ને લેવા? બે ત્રણ ડોલ એક જ છે, બે નહીં, આ એક જ છે. પીળા કલર ની નાનું એ તો કુંડું એ, ડોલ નહીં, ડોલ નહીં. મને ખબર, ઉપર આવીને જોઈ લો તો ભાઈ, તમે જુઓ. નહીં પડી, કોઈ કુંડું છે મોટું. અરે નથી ડોલ. તો ફાઇનલી જો હજુ ઓલમોસ્ટ આ લોકોનું હવે પતવા આવ્યું નહીં પતવાયું. કેમ નહીં પતવા આવ્યું? આજે બચારીને તો હજુ કેટલો ટાઈમ લાગશે? બધી ફેંકવાની, કેમ? આટલી જ રાખવાની છે. કેમ કાપી દીધી? જો આ કાઢ્યા એટલે તો બતાવતી હતી તમને. આ મૂળ હે? હા, આટલા બધા? કુંડું કવર કરી નાખ્યું ને પાછું નતું. કુંડા ના 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 તો 2 વાગવા આવ્યા, 2 ઓલમોસ્ટ આજના. તો ફાઇનલી અમારો પ્લાન્ટ શો અહીંયા ખત્મ થઈ ગયો અને ખૂબ જ ખુશી થઈ રહી છે કેમ કે દેખો ખાસા સમય પછી આ પ્લાન્ટને મતલબ આ ફૂલ એવા આપતા હતા ને પ્લાન્ટ, પણ વિડીયોમાં પડ્યા ને એટલે આમાં નથી ખાતર નખાયું, નથી ખોદકામ થયું, જેના કારણે સુકાઈ રહ્યા હતા. પણ કાલે ટાઈમ નીકાળી તમે માનશો સવાર 9 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધી આ લોકોને જ ટાઈમ આપ્યો છે. તો હવે દેખો, અને જ્યારે પ્રોપરલી આમ ફૂલ આવવા મળશે, ગ્રો થશે તો એનું પણ તમને બતાવીશું. તો આઈ હોપ, ઉમ્મીદ કરું છું કે તમને આજનો મારો આ બ્લોગ ખૂબ જ પસંદ આવ્યો હશે. અને આ જુઓ, જેને જેને આનું નામ ખબર હોય ને તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે આનું નામ શું છે. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ખૂબ જ જલ્દી. બાય બાય, જય શ્રી કૃષ્ણ.